ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે અર્થસૂચક અંકો એના રોલ્સ, અર્થસૂચક અંકોની ગણતરી એ મુદ્દો કમ્પ્લીટલી ઓવર કર્યો છે. હવે આજે જે નવા મુદ્દા પર જઈ રહ્યા છે એ નવો મુદ્દો એવો છે કે ગણતરીની અંદર એક એકમને બીજા એકમમાં ફેરવવાની પદ્ધતિ. હવે શું કામ આની જરૂર પડે? તો આપણે વ્યવહારિક ઘણા બધા એવા એકમો વાપરીએ છીએ કે જે એસઆઈ એકમ નથી. તો આજનો આપણો જે મુદ્દો છે એ વ્યવહારિક એકમોને એસઆઈ એકમમાં ફેરવવાની પદ્ધતિ છે, જેને કહેવામાં આવે છે પરિમાણાત્મક પૃથક્કરણ. પરિમાણાત્મક પૃથક્કરણ અથવા તો એકમ અવયવ પદ્ધતિ. શબ્દ યાદ રાખજો. તમે પરિમાણાત્મક પૃથક્કરણ બોલે અથવા એકમ અવયવ પદ્ધતિ, બંને એકનું એક જ નામ છે, ત્રીજું પણ નામ છે અવયવ ચિહ્નિત પદ્ધતિ. પણ વધારે પડતા બે નામ વાપરવામાં આવે છે, પરિમાણાત્મક પૃથક્કરણ અને એકમ અવયવ પદ્ધતિ. તો વ્યાખ્યા હમણાં જે મેં કીધી એ પ્રમાણે ગણતરી કરતી વખતે એકમોની, આજે આપણે એક એકમને બીજા એકમમાં રૂપાંતરણ કરવાનું છે. એકમોને એક પદ્ધતિમાંથી અન્ય પદ્ધતિમાં રૂપાંતરણ કરવાની પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ અથવા તો બીજું નામ જે આપેલું છે પરિમાણાત્મક પૃથક્કરણ કહેવામાં આવે છે. એક વ્યવહારિક ઉદાહરણ, ધારો કે આપણે માર્કેટની અંદર જીન્સ ખરીદવા જઈએ છીએ, તો આપણે બોલીએ છીએ કે 34 ની સાઈઝનો જીન્સ આપો, 36 ની સાઈઝનો જીન્સ આપો, 40 એ તમે ઇંચ બોલો છો. શબ્દ યાદ રાખજો. આપણે વ્યવહારમાં ઇંચ વાપરીએ છીએ, પરંતુ એસઆઈ પદ્ધતિમાં ઇંચ શબ્દ આવતો નથી, એને અન્ય એકમમાં ફેરવવામાં આવે છે. તો પહેલું ઉદાહરણ એવું જ છે, 1 ઇંચ. IN નો મતલબ ઇંચ સમજવાનું. 1 ઇંચ એટલે કે 2.54 સેન્ટીમીટર થાય છે. યાદ રાખજો, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. હવે આપણે એને કન્વર્ટ કરીએ. જરા જોજો, એકમ અવયવ પદ્ધતિ એટલે શું? 1 ઇંચ છેદમાં 2.54 સેન્ટીમીટર બરાબર 1. એનો મતલબ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર લખી શકો છો, અથવા તો 1 બરાબર 2.54 સેન્ટીમીટર છેદમાં 1 ઇંચ લખી શકો છો. આ કહેવામાં છે એકમ અવયવ પદ્ધતિ. મતલબ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર પણ લખાય અને 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ પણ લખાય. તો આ થઈ ગયો એકમ અવયવ પદ્ધતિ. હવે જો તમારે ઇંચનું સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આ સૂત્ર વાપરવાનું, અને સેન્ટીમીટરમાં ઇંચમાં ફેરવવું હોય સૂત્ર એકના એક જ. શબ્દ યાદ રાખજો, સૂત્ર એકના એક જ. એક ઉદાહરણ આપો, તમને એક્ઝામમાં પૂછે 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. આપણે ઇંચને સેન્ટીમીટરમાં ફેરવવાના છે, એટલે સેન્ટીમીટરમાં જવાબ લાવવાનો છે, એટલે મારે આ સૂત્ર વાપરવું પડશે, કારણ કે સેન્ટીમીટરમાં મારે જવાબ લાવવાનો છે. તો સાંભળો, 3 ઇંચ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 3 ઇંચ ગુણ્યા 2.54 સેન્ટીમીટર છેદમાં 1 ઇંચ. તમે જોઈ શકો છો ઇંચ ઇંચ ઉડી જશે, તો 3 ગુણ્યા 2.54 સેન્ટીમીટર, એનો મતલબ 7.62 સેન્ટીમીટર થાય છે. ઇટ મીન્સ 3 ઇંચ બરાબર 7.62 સેન્ટીમીટર થાય છે. મેં આ સૂત્ર વાપર્યું કારણ કે મારા સેન્ટીમીટરમાં જવાનું હતું. કદાચ પરીક્ષાની અંદર સેન્ટીમીટર આપ્યું અને ઇંચમાં જવું હોય, આ સૂત્ર વાપરવાનું. બંને એકના એક. તમે જોયું કે ઇંચને આજે સેન્ટીમીટરમાં ફેરવતા આવડી ગયું. 1 ઇંચ બરાબર આ રીતે તમે ગણી શકો છો 2.54 સેન્ટીમીટર. સામાન્ય પણ વિચારી શકો 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર, તો 5 ઇંચ કેટલા? તો પણ ચાલે. પણ એકમ અવયવ પદ્ધતિ એટલે આ એકમાં કન્વર્ટ કરવો પડશે. બીજું ઉદાહરણ જોઈએ. આપણે દાખલા તરીકે દૂધ ખરીદવા જઈએ છીએ, તો બોલીએ છીએ 2 લીટર દૂધ આપો, 3 લીટર દૂધ આપો, 5 લીટર દૂધ આપો, બટ લીટર એસઆઈ એકમમાં વપરાતો નથી. તો જે લીટરના અન્ય કોઈ એકમમાં આપણે ફેરવીએ છીએ. તો જો લીટર એકમને મીટર એકમમાં, લીટરને મીટર એકમમાં મારે રૂપાંતરણ કરવો છે. આમાં થોડી ભૂલ પડી શકે છે, ધ્યાન રાખજો. આપણે લીટર વ્યવહારમાં વાપરીએ છીએ, પણ એને એસઆઈ એકમમાં મારે મીટર એકમમાં કન્વર્ટ કરવાનો. તો સાંભળો, આપણે જાણીએ છીએ 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ઘન પણ બોલી શકો છો અને 1000 ml પણ બોલી શકો છો. તો સાંભળો, 1 લીટર એટલે કે 1000 સેન્ટીમીટર ઘન
અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર પણ થાય છે. જરા ધ્યાનથી જોજો. 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન પણ થાય છે અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર પણ થાય છે. મતલબ કે મારે લીટરને સેન્ટીમીટરમાં ફેરવવાનો મારો ટાર્ગેટ એવું કંઈક છે. તો આ રીતે લખીશ. આના પરથી જો 1 મીટર છેદમાં 100 સેન્ટીમીટર બરાબર 1 એટલે એકમ અવયવ પદ્ધતિ. અથવા ઉલટું કરો, 1 બરાબર 100 સેન્ટીમીટર છેદમાં 1 મીટર. આ એકમ અવયવ પદ્ધતિ થઈ ગઈ. હવે સાંભળો, 1 લિટર એટલે 1000 સેન્ટીમીટર ઘન. એટલે હું આ જે ટોપિક છે આને હું આધાર રાખીશ. 1 મીટર છેદમાં 100 સેન્ટીમીટર બરાબર 1. હવે તમે જુઓ, મારે સેન્ટીમીટર ઘન લાવવાનો છે એટલે બંને બાજુ હું ઘન કરું છું. બંને બાજુ હું ઘન કરું છું. આ પદનો પણ ઘન કરીશ અને આ પદનો પણ ઘન કરીશ. એટલે અંશમાં 1 મીટર છેદમાં 100 સેન્ટીમીટર આખાનો ઘન બરાબર 1 આખાનો ઘન. 1 નો ઘન 1, મીટરનો ઘન મીટર ઘન. આ 10 ની 2 ઘાત છે અને એને 3 ઘાત વડે ગુણવામાં આવે એટલે 10 ની 6 ઘાત થાય. ફરી સમજો, આ 100 એટલે 10 નો વર્ગ કહેવાય એટલે 10 ની 2 ઘાત એને 3 ઘાત વડે ગુણવામાં 10 ની 6 ઘાત અને સેન્ટીમીટરનો ઘન બરાબર 1 થઈ ગયો. હવે સાંભળો, આ એકમ અવયવ પદ્ધતિમાં કન્વર્ટ થયું. હવે આપણો પ્રશ્ન છે 2 લિટર દૂધ એટલે કેટલા મીટર ઘન દૂધ? સાંભળજો, 2 લિટર દૂધ આપ્યું છે, તમારે મીટર ઘનમાં ફેરવવાનું. પહેલું 2 લિટર એટલે 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ઘન. એ રીતે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન, એમ 2 લિટર બરાબર 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ઘન. એટલે કે 2 ગુણ્યા 10 ની 3 ઘાત સેન્ટીમીટર ઘન. હવે આ સેન્ટીમીટર ઘન અંશમાં છે એને હું આ એકમ અવયવ પદ્ધતિ વડે ગુણી કાઢીશ. એટલે ધ્યાનથી જોજો, 1 મીટર ઘન છેદમાં 10 ની 6 ઘાત સેન્ટીમીટર ઘન. આ એકમ અવયવ પદ્ધતિ છે. તમારે પહેલા લીટરને સેન્ટીમીટર ઘનમાં ફેરવવાના, ત્યારબાદ એકમ અવયવ પદ્ધતિ વડે મલ્ટીપ્લાય કરવાના. એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત સેન્ટીમીટર ગુણ્યા 1 મીટરનો ઘન છેદમાં 10 ની 6 ઘાત સેન્ટીમીટર ઘન. આ સેન્ટીમીટર ઘન સેન્ટીમીટર ઘન ઉડી જશે તો અંશમાં તમે જોઈ શકો છો 2 ગુણ્યા 1 એટલે 2 અને 10 ની 3 ઘાત મીટર ઘન. પણ જરા સાંભળજો, આ 10 ની 3 ઘાત છે, આ 10 ને છેદમાં 6 ઘાત છે. એટલે ભાગાકારના નિયમ અનુસાર આધાર સમાન હોય તો ઘાતોની બાદબાકી કરવાની. 10 ની 3 ઘાત ભાગ્યા 10 ની 6 ઘાત કરવામાં આવે તો 10 ની -3 ઘાત મીટર ઘન. આ તમારો આન્સર થશે. સાંભળજો, 2 લિટર એટલે 2 ગુણ્યા 10 ની -3 ઘાત. આ રીતે પરીક્ષામાં 5 લિટર કે તો અહીંયા બરાબર 5 ગુણ્યા 10 ની -3 ઘાત. 10 લિટર કે તો 10 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર ઘન. આ યાદ રાખો તો પણ ચાલે, પણ એકમ અવયવ પદ્ધતિથી તમારે જો સોલ્વ કરવો હોય તો આ રીતે તમારે વર્ણન કરવું પડશે. તો અહીંયા તમે લીટરને મીટર ઘનમાં પણ ફેરવ્યો. હવે ત્રીજો મુદ્દો છે દિવસને સેકન્ડમાં ફેરવવું. સેકન્ડ આપણે જાણે છે એસઆઈ પદ્ધતિ છે, દિવસ એસઆઈ પદ્ધતિમાં નથી. તો દિવસને તમારે સેકન્ડમાં ફેરવવું હોય તો જુઓ, આપણે જાણે છે એક દિવસમાં 24 કલાક હોય. એક દિવસમાં 24 કલાક, આ સ્મોલ h એટલે કલાક. તો એક દિવસ બરાબર 24 કલાક, તો એક દિવસ છે તો 24 કલાક બરાબર 1 લખી શકાય. અથવા તો 1 બરાબર 24 અવર છે તો એક દિવસ. આ દિવસને કલાકમાં ફેરવવાની એકમ અવયવ પદ્ધતિ. આ રીતે 1 કલાક એટલે 60 મિનિટ થાય છે. તો 1 કલાક છે તો 60 મિનિટ બરાબર 1. અથવા તો ઉલટું લખવું હોય, 1 બરાબર 60 મિનિટ છેદમાં 1 કલાક. આપણે એકમ મિનિટને કલાકમાં ફેરવવાની એકમ અવયવ પદ્ધતિ છે. ત્રીજા નંબર, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. એ આપણે જાણીએ છીએ. એટલે કે 1 મિનિટ છેદમાં 60 સેકન્ડ બરાબર 1. તો આ રીતે 1 બરાબર 60 સેકન્ડ છેદમાં 1 મિનિટ લખી શકાય. આ એકમ અવયવ પદ્ધતિ છે. હવે આપણો જે ક્વેશ્ચન છે, 2 દિવસની સેકન્ડ કેટલી થાય? એટલે દિવસમાંથી તમે કલાક, કલાકમાંથી મિનિટ અને મિનિટમાંથી તમારે સેકન્ડમાં જવાનું છે. તો 2 દિવસ. હવે દિવસને તમારે કલાકમાં જવું હોય તો જરા જો એને ગુણી કરો, 24 કલાક છે એટલે 1 દિવસ. હવે તમે જોઈ શકો છો કે દિવસ મારો આ દિવસ ઉડી જશે. હવે સાંભળો, કલાકને મારા મિનિટમાં જવું છે તો તમે જોઈ શકો
60 મિનિટ છેદમાં 1 કલાક, તો 60 મિનિટ છેદમાં 1 કલાક એટલે કલાક ઉડી જશે. હવે તમે જો મિનિટને સેકન્ડમાં જવું છે તો 60 સેકન્ડના છેદમાં 1 મિનિટ, તો અહીંયા મિનિટ ઉડી જશે. ધ્યાનથી જો, દિવસ ઉડી ગયો, કલાક ઉડી ગયો, મિનિટ ઉડી ગયો. તો હવે રહ્યું શું? 2 × 24 × 60 × 60 અને આપણો એકમ છે સેકન્ડ, તો સેકન્ડ, તો 2 × 24 × 60 × 60 એટલે 1,72,800 સેકન્ડ થાય છે. તો એકમ અવયવ પદ્ધતિથી તમે સમજી ગયા છો કે તમે સાદા જે એકમો છે એના એસઆઈ એકમમાં કન્વર્ટ કરી શકાય છે. આ એક સામાન્ય મુદ્દો છે, પણ ઘણા લોકોને આમાં તકલીફ પડે છે. તો આપણે આ મુદ્દો આજે ડિટેલમાં ઉદાહરણ સાથે જોયો છે. નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે બહુ જ અગત્યનો મુદ્દો છે, હવે આપણે એની ડિસ્કસ કરીશું. હવે આજે આપણે નવો મુદ્દો 1.5 ચાલુ કરીશું. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નીટની અંદર એમાંથી OMR ઘણા બધા આવે છે અને બહુ સારો કોન્સેપ્ટ પણ છે. તો આજે નવો પણ ચાલુ કરીએ છીએ આપણે. એનો ટાઇટલ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. મતલબ સંયોગીકરણ એટલે જોડાવું. કોઈ પણ પદાર્થ જોડાય છે, પણ જોડાવાના કેટલાક રૂલ્સ હોય છે. એ કયા રૂલ્સ છે એ આજે આપણે જોઈએ. એમાં પહેલો જ જે નિયમ છે એનો ટાઇટલ છે દળ સંચયનો નિયમ. શબ્દ યાદ રાખજો, દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એન્ટોની લાવોઝિયર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1789 માં દળ સંચયનો નિયમ આપ્યો હતો. તો કદાચ સ્કૂલની પરીક્ષામાં પૂછાય કે દળ સંચયનો નિયમ કોણે આપ્યો, તો તમારો જવાબ છે એન્ટોની લાવોઝિયર. હવે સમજો નિયમ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બહુ સારો કોન્સેપ્ટ છે. દ્રવ્યનું કોઈ દિવસ નિર્માણ પણ ના થાય અને દ્રવ્ય છે કોઈ દિવસ એને નષ્ટ પણ ના કરી શકાય. અમુક ઇન્ટરવ્યુ અંદર ક્વેશ્ચન પૂછે છે કે કોઈક બહુ જ મોટી ઇમારત છે અને ટાઈમ બોમ્બથી ઉડાડી દેવામાં આવે તો દ્રવ્ય કેટલા ટકા નષ્ટ થશે? તમારો જવાબ છે 0. એ વસ્તુ નષ્ટ થઈ ગઈ છે, એ દ્રવ્ય નષ્ટ થયું નથી. એ દ્રવ્ય એકમાંથી બીજામાં રૂપાંતરણ થઈ ગયું છે. મતલબ દ્રવ્ય કોઈ દિવસ નવો બનતો પણ નથી અને દ્રવ્ય નષ્ટ પણ થતો નથી. એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. મતલબ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એન્ટોની લેવોઝિયરે દહન પ્રક્રિયા, દહનનો મતલબ છે ઓક્સિજનની હાજરીમાં સળગાવવું. તો એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે દહન પ્રક્રિયાઓને કાળજીપૂર્વક પ્રાયોગિક અભ્યાસ કરીને દળ સંચયનો નિયમ આપ્યો હતો. અહીં દળ શબ્દ એટલા માટે વાપર્યો છે કે દ્રવ્યના જથ્થાને દળ કહેવામાં આવે છે. એ પદાર્થ શબ્દ ના બોલી શકાય. દ્રવ્યના જથ્થાને દળ કહેવામાં આવે છે, એટલે દળ સંચયનો નિયમ. એક ઉદાહરણ લખજો. કાર્બન સોલિડ એટલે ઘન અવસ્થામાં છે, વત્તા O2 વાયુ અવસ્થામાં છે. બંને જોડાય છે તો કાર્બન ડાયોક્સાઇડ CO2 ને કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. આમાં દળ સંચયનો નિયમ કેવી રીતે જળવો તો સાંભળજો. કાર્બનનો પરમાણુ ભાર 12 ગ્રામ છે. તમે 9-10 ની અંદર કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 જાણો છો, તો પરમાણુ ભાર લગભગ ડબલની આજુબાજુ હોય છે. તો કાર્બનનો પરમાણુ ભાર 12 ગ્રામ. એક કાર્બન દેખાય એટલે 12 ગ્રામ એનું દળ છે માની લેવાનું. ઓક્સિજન, તમે 9-10 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 જાણો છો, પણ પરમાણુ ભાર ડબલ છે. નેક્સ્ટ લેક્ચરમાં પરમાણુ ભાર પર ડિટેલ ડિસ્કસ કરવાનો છું. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. એક ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, તો O2 એટલે 2 ઓક્સિજન થયા, એટલે કે 16 × 2 = 32 ગ્રામ ઓક્સિજન છે. એનો મતલબ જો કાર્બનને દહન કરવામાં આવે, એવું નહીં પણ સળગાવવામાં, કાર્બનનું દહન કરવામાં આવે તો CO2 વાયુ બને છે. હવે જરા ધ્યાનથી જોજો. 12 ગ્રામ વત્તા 32 ગ્રામ 44 ગ્રામ. 44 ગ્રામ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ તો 44 ગ્રામ નિપજ મળે છે. મતલબ કોઈ દ્રવ્ય નષ્ટ થયો નથી. શબ્દ સમજો. કાર્બન 12 ગ્રામ લીધેલો, જવાબની અંદર કાર્બન 12 ગ્રામ છે. ઓક્સિજન 32 ગ્રામ લીધેલો, ઓક્સિજન 32 ગ્રામ છે, એનું રૂપાંતરણ થાય છે.
હવે સી અને O2 ભેગા થઈને CO2 બને છે, મતલબ કોઈ દ્રવ્ય નષ્ટ થયું નથી. આ એક દહન પ્રક્રિયાનું ઉદાહરણ મેં લખ્યું છે, કારણ કે એન્ટો લેવોઇજિયરે દહન પ્રક્રિયાને આધારે દળ સંચયનો નિયમ આપેલો હતો. તો દળ સંચયનો નિયમ દહન પ્રક્રિયા ઉપરથી આણે આપેલો હતો. આ પહેલો નિયમ. બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. શબ્દ સમજો, નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમ એવું કહેવામાં આવે છે, નિશ્ચિત શબ્દ જરા જુઓ. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું, સ્કૂલની પરીક્ષામાં પૂછાય છે ઓળમારમાં. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો હતો. હવે નિયમ સાંભળો. સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલ હોય, પરંતુ તેમાં રહેલ ઘટક તત્વોનું દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. કહેવાનો મીનિંગ કેવો છે? તમે પાણી પ્રયોગશાળામાં બનાવો કે વરસાદનું પાણી. વરસાદનું પાણી એ કુદરતી પાણી છે અને પ્રયોગશાળામાં બનાવેલું પાણી એ સંશ્લેષિત પાણી છે. એક કુદરતી છે અને એક સંશ્લેષિત છે, પણ પાણીમાં રહેલા હાઇડ્રોજન અને પાણીમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય છે. શબ્દ સમજો, સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલ હોય, પરંતુ તેમાં રહેલ ઘટક તત્વોનું દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. ઉદાહરણ આપો. જો ક્યુપ્રિક કાર્બોનેટ, એને કોપર કાર્બોનેટ પણ કહેવાય, CuCO3, એને ક્યુપ્રિક કાર્બોનેટ પણ બોલી શકો છો, કોપર કાર્બોનેટ પણ બોલી શકો છો. હવે સાંભળો, એનો કુદરતી નમૂનો લીધો અને સંશ્લેષિત નમૂનો લીધો. પ્રયોગશાળામાંથી બનાવેલા નમૂનાને સંશ્લેષિત નમૂનો કહેવામાં આવે છે. કુદરતી નમૂનો જોસેફ પ્રાઉસ્ટે લીધો અને સંશ્લેષિત નમૂનો લીધો અને એમણે પ્રયોગ કર્યો. તો પ્રયોગનું તારણ શું? આની અંદર કોપર તત્વ છે, કાર્બન તત્વ છે અને ઓક્સિજન. CuCO3 એટલે કોપર તત્વ છે, કાર્બન તત્વ છે અને ઓક્સિજન તત્વ છે. તો એમણે કોપરની ટકાવારી માપી તો કુદરતી ક્યુપ્રિક કાર્બોનેટમાં 51.35% હતી, તો સંશ્લેષિત CuCO3 માં પણ 51.35% હતી. ઓક્સિજનની ટકાવારી 38.91% હતી, તો સંશ્લેષિતની અંદર પણ 38.91% હતી. કુદરતી નમૂનામાં કાર્બનની ટકાવારી શોધી તો 9.74% હતી, તો સંશ્લેષિત નમૂનામાં પણ આ ટકાવારી 9.74% જ હતો. એનો મતલબ કે નમૂનો કુદરતી રીતે લેવામાં આવે કે પ્રયોગશાળામાં બનાવ, અંદર જે ઘટક તત્વો હોય છે એની દળથી ટકાવારી નિશ્ચિત હોય છે. સ્કૂલની પરીક્ષાની અંદર આ OMRમાં પૂછાય છે કે ક્યુપ્રિક કાર્બોનેટના નમૂનામાં કોપરની ટકાવારી કેટલી, અથવા તો કાર્બનની ટકાવારી કેટલી, અથવા ઓક્સિજનની ટકાવારી. આ સ્કૂલની પરીક્ષામાં બહુ પૂછાય છે. તમારે બેની યાદ રાખવાની છે, ત્રીજાની યાદ નહીં રાખવાની. 100 માંથી 2ની ટકાવારી બાદ કરશો એટલે ઓટોમેટિક ત્રીજાની થઈ જશે. તો તમે કોપરની 51.35%, ઓક્સિજનની 38.51%, આ બંનેનો સરવાળો કરી 100 માંથી બાદ કરો, 9.74% આવશે. સ્કૂલની પરીક્ષામાં પ્રશ્ન બહુ પૂછાય છે. હવે પ્રશ્ન થાય કે એમણે ટકાવારી શોધી કેવી રીતે? તમે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં તમે પણ ટકાવારી શોધી શકશો. બહુ સિમ્પલ છે. તમે પણ કોઈ પણ સંયોજન આપેલું હોય એમાં દરેક તત્વની ટકાવારી શોધી શકો. એવું નવાઈ નથી કે કેમની શોધી છે. હવે નેક્સ્ટ અને પછી નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આ ટકાવારીઓ તમને શોધીને બતાવીશ, જે સેમ આવવાની છે. તો અત્યારે આપણે મુદ્દા પર છીએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો અને એમણે એવું કીધેલું હતું કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે, કુદરતમાંથી લેવામાં આવે કે પ્રયોગશાળામાં, અંદર રહેલા ઘટક તત્વોનું પ્રમાણ દળથી નિશ્ચિત હોય છે, એટલે એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. OMRમાં એવું પણ પૂછાય, નિશ્ચિત પ્રમાણનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો? નિશ્ચિત પ્રમાણનો નિયમ આ વૈજ્ઞાનિકે કયા ઘટક પર, કયા સંયોજન પર અભ્યાસ કર્યો હતો? તો તમારો જવાબ CuCO3 હોય છે. તમારે કોપરની ટકાવારી યાદ રાખવાની છે, ઓક્સિજનની ટકાવારી યાદ રાખવાની છે, કાર્બનની ટકાવારી યાદ રાખવાની છે. જે કુદરતીમાં છે એ સંશ્લેષિતમાં છે. આ પ્રયોગ સારો છે અને પરીક્ષા લક્ષી પણ છે. ત્રીજું, સરળ ગુણ પ્રમાણનો નિયમ. ત્રીજા નિયમ પર જે છે રાસાયણિક સમીકરણના ત્રીજા નિયમ, સરળ ગુણ પ્રમાણનો નિયમ. સરળ ગુણ પ્રમાણનો નિયમ
જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1803 સરળ ગુણક પ્રમાણનો નિયમ આવ્યો. દરેક નિયમને સામે એના સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવું પડશે. સરળ ગુણક પ્રમાણનો નિયમ જ્હોન ડાલ્ટને આપ્યો. હવે સાંભળો નિયમ. બે અલગ અલગ તત્વો એકબીજા સાથે જોડાઈને એક કરતા વધારે સંયોજન બનાવે છે. બે અલગ અલગ તત્વો સિલેક્ટ કરો કોઈ પણ કે એકબીજા સાથે જોડાઈને બે કરતા વધારે સંયોજન બનાવે છે, ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. શબ્દ સમજો. બે અલગ અલગ તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે છે, ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. આ નીટ માટે પણ બહુ સારો ક્વેશ્ચન છે, એટલે આની પર ડીપમાં જઈશું. ઉદાહરણ જો, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન વાયુ છે એટલે H2 લખવાનો, ઓક્સિજન વાયુ છે એટલે O2 લખવામાં આવે છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને પાણીનું અણુસૂત્ર H2O છે, પાણી પણ બનાવી શકે છે. અને બીજું નામ સાંભળજો, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. પાણી એટલે H2O અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2. આ પહેલી વાર શબ્દ સાંભળો છો તમે. હાઇડ્રોજન પેરોક્સાઇડ 11th માં આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવી શકે છે. હવે જરા જો, હું પાણી પણ બનાવીશ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનાવીશ. જો, હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે તો પાણી બનાવે. और તમને પ્રશ્ન થશે સર આગળ 1/2 કેમ લખ્યા? તો જવાબમાં મારા ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 જોઈએ છે. અહીંયા પરમાણુની સંખ્યા 2 છે, તો આ રીતે અડધો ભાગી કાઢો એટલે 1 પરમાણુ કહેવામાં આવશે, એટલે 1/2 O2. તો પાણી બને. હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો H2O2 પણ બનાવી શકે છે. ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો પાણી બને અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. હવે તમે જો, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગ્રામ છે. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક હાઇડ્રોજનનો 1 છે, પણ અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ છે એટલે એનો પરમાણુ ભાર 2 ગ્રામ છે. ઓક્સિજનનો પરમાણુ ભાર 16. તો અહીંયા 16 × 32, પણ એને 2 વડે ભાગ્યા છે તો તમે જોઈ શકો છો 16 ગ્રામ. 2 + 16 જવાબ 18 ગ્રામ જ બને છે. દળ સંચયના નિયમનું તો પાલન થાય છે. દુનિયાનું કોઈ પણ સંતુલિત સમીકરણ હોય, દળ સંચયના નિયમનું પાલન થાય છે. હવે સાંભળો બીજું ઉદાહરણ. હાઇડ્રોજન, એક હાઇડ્રોજન પરમાણુ વજન 1 ગ્રામ, તો 2 હાઇડ્રોજન 2 ગ્રામ. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 ગ્રામ છે, તો O2 છે એટલે 2 ઓક્સિજન પરમાણુ એટલે 16 × 32, 32 ને 2 34 ગ્રામ છે. હવે તમે ધ્યાનથી જુઓ, આ બંનેમાં હાઇડ્રોજનનું વજન મેં 2 ગ્રામ લીધું છે, જોઈ લો. અને ઓક્સિજનનું પ્રમાણ તમે જોશો તો 16 અને 32, એટલે એક તત્વનું પ્રમાણ નિશ્ચિત લેવામાં આવે તો જોડાતા બીજા તત્વનું પ્રમાણ 16 અને 32. 16 એટલે કે 16 × 16, 16 × 32, 16 નો ઘડિયો હોય. 16 × 16, 16 × 32. આ ગુણકનો મતલબ થાય છે ઘડિયો. ટેબલ. તો અહીંયા તમે જોઈ શકો છો, એક તત્વનું નિશ્ચિત દળ લેવામાં આવે તો તેની સાથે જોડાતા બીજા તત્વનું દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા 16 × 16, 16 × 32. એક તત્વનું દળ નિશ્ચિત હોય તો બીજા તત્વો જે પણ જોડાયા હોય ચોક્કસ એક ટેબલમાં, એક ઘડિયામાં જ આવી શકે છે. તો 16 × 16, 16 × 32. નીટની અંદર એવી રીતે પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કઈ જોડ સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે? તો તમારો જવાબ કેવી રીતે વિચારવાનો? તમને 4 ઓપ્શન આપેલા છે. હું સાચો ઓપ્શન ડિસ્કસ કરી જરા જો. એક વિકલ્પની અંદર N2O3, N2O4 અને N2O5. જો નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય તો N2O3 પણ બનાવે, N2O4 પણ બનાવે, N2O5 પણ બનાવે. આ બધામાં જો N2 નાઇટ્રોજનનું દળ અચળ છે અને પેલામાં N2O3
N2O4 અને N2O5 ઓક્સિજનનું પ્રમાણ બદલાય છે. એટલે એક તત્વનું દળ તમે નિશ્ચિત લીધું છે અને બીજા તત્વનું દળ બદલાય છે, એનો મતલબ સાચો જવાબ એ સરળ ગુણક પ્રમાણનો નિયમ જ છે. પરીક્ષાની અંદર ટ્વિસ્ટ કરીને પૂછાય છે. તો યાદ રાખવાનું, આદ્ય ઉદાહરણ H2O અને H2O2 માં હાઇડ્રોજનનું દળ નક્કી છે. H2 એટલે દળ નક્કી, H2O માં H2O2 માં દળ નક્કી, તો એને કહેવામાં આવે છે દળ સંચય સરળ ગુણક પ્રમાણનો નિયમ. આ નીટમાં બહુ ક્વેશ્ચન પૂછાય છે. જો આ વિધાન અહીંયા લખ્યું છે, અહીં હાઇડ્રોજનના નિશ્ચિત દળ 2 ગ્રામ. તમે જોઈ શકો છો મેં હાઇડ્રોજનનું દળ 2 ગ્રામ લીધું છે. સાથે જોડાતા ઓક્સિજનનું દળ અનુક્રમે 16 ગ્રામ અને 32 ગ્રામ. એટલે કે 16 એકા 16, 16 દુ 32, એટલે કે 1/2 ના પ્રમાણમાં છે. આ થઈ ગયો સરળ ગુણક પ્રમાણનો નિયમ. તમારે ટેકનિક એ રીતે યાદ રાખવાનું છે કે એક તત્વનું અણુસૂત્ર નક્કી હોય, દાખલા N2O3, N2O4, N2O5, આમાં N2 નક્કી છે. આમ બીજું તત્વ ઓક્સિજન O3 પણ હોય, O4 પણ હોય, O5 હોય, ભલે બદલાતું રહે, પણ એક તત્વનું દળ નિશ્ચિત છે, એનો મતલબ એ સરળ ગુણક પ્રમાણનો નિયમ થઈ ગયો. ગેલ્યુસેકનો ચોથો નિયમ, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ સાંભળો. આ નિયમ ખુદ ગેલ્યુસેકે આપેલો હતો. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે, એટલે વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અથવા તો વાયુઓ ઉત્પન્ન થાય. આ નિયમ ફક્ત ગેસ માટે લાગુ પડે છે, વાયુઓ માટે લાગુ, એમાં ઘન તત્વ પ્રવાહી તત્વ આવતું નથી. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય, તાપમાન સમાન, દબાણ સમાન, તો તેમના કદ સાદો ગુણોત્તરમાં હોય છે. ટોપિક સમજો, તાપમાન સમાન, દબાણ સમાન, તો કદ સાદો કદનો પણ છે, કદ સાદા ગુણોત્તરમાં હોય છે. ઉદાહરણ આપો, નાઇટ્રોજન. આગળ કશું નથી એટલે નેક્સ્ટ ટોપિક આવશે, એને હું કહીશ 1 મોલ. મોલ બહુ સારો કોન્સેપ્ટ છે, જો આવશે પાછળ. તો અહીંયા જો 1 મોલ અથવા 1 કદ નાઇટ્રોજન વાયુ વત્તા 3 કદ હાઇડ્રોજન વાયુ એકબીજા સાથે જોડાય છે ત્યારે NH3, જેને એમોનિયા વાયુ કહેવામાં આવે છે, તીવ્ર વાસ ધરાવતો વાયુ NH3 વાયુ 2 કદ બને છે. મેં 2 એટલા માટે લખ્યું, સમીકરણ સંતુલન કર્યું. નાઇટ્રોજનના 2 પરમાણુ, તો અહીંયા મેં 2 મૂક્યા, એટલે નાઇટ્રોજનના 2 પરમાણુ, હાઇડ્રોજનના 6 પરમાણુ. દુનિયાનું કોઈ પણ સમીકરણ જો તમે સંતુલન નહીં કરો તો આન્સર તમારો રોંગ આવશે. તો આ સંતુલિત સમીકરણમાં તમે જોઈ શકો છો 1 કદ નાઇટ્રોજન, 3 કદ હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય તો 2 કદ એમોનિયા બને છે. એટલે કે 1/3/2. તમે જોઈ શકો છો 1/3/2. આ કદનો ગુણોત્તર તમે જોઈ શકો છો 1/3/2. આ સાદા ગુણોત્તરમાં હોય છે. ટોપિક સમજો, વાયુઓ એકબીજા સાથે જોડાય કે વાયુ ઉત્પન્ન થતા હોય અને તાપમાન અને દબાણ સમાન હોય તો વાયુના કદનો ગુણોત્તર નક્કી હોય છે, સાદો ગુણોત્તર. તમે જોઈ શકો છો 1, 3, અહીંયા ક્યારે 1 + 3 4 ના થાય. યાદ રાખજો, રાસાયણિક સમીકરણના નિયમની અંદર આવું 1 + 3 4 ના થાય. 1 + 3 કદ તો તમે સમીકરણ સંતુલન કરશો. અહીંયા નાઇટ્રોજનના ડાબી તરફ 2 પરમાણુ છે તો મેં આગળ 2 મૂક્યા છે, તો આ 2 કદ થઈ ગયો. સામાન્ય લેવલના બાળકો અહીંયા ભૂલ કરે છે, 1 કદ નાઇટ્રોજન, 3 કદ હાઇડ્રોજન સાથે જોડાય તો કેટલા કદ એમોનિયા બને છે? તો 4 કદ લખે છે, જે રોંગ આન્સર. તમે સમીકરણ સંતુલન કરો અને સંતુલનની આગળ જે શબ્દ આવે, જે અંક આવે, 1, 2, 3 એક કદ બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 કદ નાઇટ્રોજન, 3 કદ હાઇડ્રોજન સાથે જોડાય તો 2 કદ એમોનિયા બને છે. એટલે કે 1/3 છે. ચોથો નિયમ. હવે લાસ્ટ નિયમ જે છે, 5મો નિયમ, એવોગાડ્રો નિયમ. એવોગાડ્રો નિયમ. એવોગાડ્રો શબ્દ મોટે ભાગે સંખ્યા માટે આવે છે. આના પછીના લેક્ચરમાં એવોગાડ્રોનો ટોપિક આવવાનો સંખ્યા માટે આવશે. આ ટોપિકમાં એનો બહુ નાનો મુદ્દો છે.
સમાન તાપમાને અને દબાણે વાયુના સમાન કદમાં સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે, એટલે તાપમાન સમાન, દબાણ સમાન અને કદ સમાન, અણુઓની સંખ્યા સમાન. શબ્દ યાદ રાખજો, તાપમાન સમાન, દબાણ સમાન અને કદ પણ સમાન હોય તો એમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય છે. સમાન સંખ્યામાં અણુઓ હોય છે એટલે કે તાપમાન સમાન, દબાણ સમાન અને વાયુનું કદ સમાન હોય તો એમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા સમાન હોય છે. એવોગાડ્રો ફક્ત સંખ્યા પર ડિસ્કસ કરે છે, સંખ્યા પર. તો તાપમાન અને દબાણ સમાન રાખવામાં અને જો કદ સમાન હોય તો એમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા પણ સમાન હોય છે, જેને એવોગાડ્રો નિયમ કહે છે. ફ્રેન્ચ પુસ્તક જનરલ ડી ફિઝિડી, ફ્રેન્ચ પુસ્તક જનરલ ડી ફિઝિડીમાં તેમના આ નિયમની દરખાસ્તને રજૂ કરવામાં આવી હતી. પુસ્તકનું નામ કદાચ પૂછાય તો તમે યાદ રાખજો, જનરલ ડી ફિઝિડી. આ પુસ્તકમાં એમણે પોતાની દરખાસ્ત રજૂ, એ વખતે એને કોઈએ ધ્યાનમાં લીધું ન હતું, પરંતુ ત્યાર પછીના સમયની અંદર આ વિધાનને ધ્યાનમાં લઈને ઘણા બધા રિસર્ચ થયેલા છે. તો અહીંયા તમે રાસાયણિક સમીકરણના 5 નિયમ બુકની અંદર આપેલા છે, પણ નીટની અંદર એક વધારાનો નિયમ છે, સંયોજિત ભારનો નિયમ. બુકની અંદર નથી આપ્યો, પણ નીટ કોન્સેપ્ટ પોઈન્ટ છે, એની અંદર સંયોજિત ભારનો નિયમ પણ આવે છે. સંયોજિત ભારનો નિયમ એવું કહેવામાં આવે છે, જો બે અલગ અલગ તત્વો કોઈ એક ત્રીજા તત્વ સાથે પ્રક્રિયા કરતા હોય, બે અલગ અલગ તત્વો કોઈ ત્રીજા તત્વ સાથે પ્રક્રિયા કરતા હોય તો આપેલા બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. ટોપિક સમજો, બે અલગ અલગ તત્વો કોઈ ત્રીજા તત્વ સાથે પ્રક્રિયા કરી શકતા હોય તો આપેલા બંને તત્વો પણ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે. આને કહેવામાં આવે છે સંયોજિત ભારનો નિયમ. અને સંયોજિત ભારના કોન્સેપ્ટ મુદ્દાઓ નીટની અંદર બહુ પૂછાય છે. જો તમારી પાસે રેફરન્સ બુક હોય તો તમારે સંયોજિત ભારનો કોન્સેપ્ટ તૈયાર કરો, સરળ ગુણકનો કોન્સેપ્ટ તૈયાર કરો અને દર સંચયનો આ 3 નિયમમાંથી નીટમાં સૌથી વધારે ક્વેશ્ચન આવે છે. તો આજે આપણે 1.5માં રાસાયણિક સમીકરણના નિયમ જોયા છે, થિયરી લક્ષી જોયા છે. પણ જે બાળકો નીટમાં ફોકસ કરવા માંગતા હોય એ આ ટોપિકમાંથી OMR સૌથી વધારે તૈયાર કરજો, કારણ કે બહુ સારો કોન્સેપ્ટ છે. તમને એવી રકમ આપેલી છે, તમને પૂછ્યા કયા નિયમનું પાલન થાય છે, અહીંયા હું કશું નહીં દેખાય, પણ એક કોન્સેપ્ટ પોઈન્ટ છે. જો લાગશે તો હું એના નીટ ક્વેશ્ચન પર બોર્ડ પર લઈશ અને કેવી રીતે જોવાનું છે એ પણ હું સમજાવીશ. તો આજનો જે મુદ્દો છે એ રાસાયણિક સમીકરણના નિયમ મેં ચલાવ્યા છે, ટ્રાય કરો છે, સારામાં સારું ચલાવવાનું ટ્રાય કરો છો, છતાં પણ તમને કોઈ લગતું હોય, કોઈ જગ્યાએ ડાઉટ છે તો મને કોમેન્ટ આપી શકો છો, હું એની પર મારો તમને આન્સર આપીશ. અને જો તમને મારા વિડીયો લેક્ચર સારા લાગતા હોય તો તમે સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી મારા નેક્સ્ટ વિડીયો લેક્ચર તમે એડવાન્સમાં જોઈ શકો છો. ગમે તો લાઈક પણ કરજો. ઓકે, એટલું જ કહું છું, કોન્સેપ્ટ પોઈન્ટ છે, વધારે ફોકસ કરજો, બહુ તૈયાર કરજો. એવું ક્યારેય ના સમજો કે 11th ઇમ્પોર્ટન્ટ નથી. 11th એ બેઝ છે જેના પરથી 12th તમારું ક્લિયર થવાનું, એટલે 11th પર ફોકસ કરજો. ઓકે, બેસ્ટ ઓફ લક.